જેતપુરની જનતા 2 દિવસ પાણી વિહોણી રહેશે। જેતપુર નગરપાલિકા દ્વારા 2 દિવસનો પાણી કાપ જાહેર કરાયો છે। અમરનગર રોડ ફિલ્ટર પ્લાન્ટની સાફ સફાઈનું કામ ચાલુ હોવાથી 2 દિવસ પાણી વિતરણ બંધ રહેશે। કાળઝાળ ઉનાળામાં 2 દિવસ પાણી કાપને લઈને જેતપુર 2 દિવસ પાણી વિહોણું રહેશે। ફિલ્ટર પ્લાન્ટની સફાઈ થયા બાદ પાણી વિતરણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે। બનાસકાંઠાના પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પાણીની રેલમછેલ સામે આવી છે। પાણીની પાઇપ લીક થતા હજારો લીટર પાણી વેડફાયું છે। મુખ્ય ગેટ પર જ પાણી લીકેજ થતા બહાર સુધી પહોંચ્યું છે પાણી। સિવિલ હોસ્પિટલના કર્મચારીએ પાણીની પાઇપને રોકવાના પ્રયાસો હાથ ધર્યા। શું તમે ક્યારે પણ 500 ગ્રામ જેટલી મોટી કેરી જોઈ છે? જી હા, ઉનાળામાં જ્યારે લોકો કેરીની મજા માણવા માટે થનગની રહ્યા હોય ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થકી 500 ગ્રામ જેટલું વજન ધરાવતી સોનપરી નામની કેરી પકવવામાં આવી રહી છે। અને આ કેરીની ડિમાન્ડ એટલી વધારે છે કે તેને ખરીદવા માટે પ્રી ઓર્ડર આપવામાં આવે છે। આ વર્ષે હીટવેવ અને બદલાતા વાતાવરણને લીધે પરંપરાગત કેસર અને હાફૂસ કેરીને મોટું નુકસાન થયું છે। ત્યારે તેની સામે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થકી વિકસાવેલી સોનપરી કેરી વાતાવરણ સામે તેને ટકાઉ શક્તિ અને મીઠાશના કારણે ખેડૂતોની વાડીઓમાં સ્થાન પામી રહી છે। મિત્રો, ખાસ કરીને સોનપરીની વાત આવે તો આપણી જે જૂની વેરાયટી હાફૂસ હતી તે હાફૂસની અંદર ઓલ્ટરનેટ બેરિંગ અને સ્પોન્જી ટિશ્યુનો પ્રોબ્લેમ વધારે હતો। તો એ ગુણધર્મો એ હાફૂસના વેરાયટીમાં હતા, એને ઓવરકમ કરવા માટે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા હાઇબ્રિડ એટલે આલ્ફાન્સો ઇન્ટુ બનેસાનનું સંકલન કરી અને સોનપરી જાત વિકસાવવામાં આવી છે। એટલે ફાયદો એ છે કે એની અંદર હાફૂસ અને બનેસાનના બેવના ગુણધર્મો છે। એટલા માટે આપણે જે પ્રોબ્લેમ હાફૂસની અંદર હતો ઓલ્ટરનેટ બેરિંગનો એ પણ એની અંદર સોલ્વ થાય છે। અને જે કપાસી એટલે સ્પોન્જી ટિશ્યુનો પ્રોબ્લેમ હાફૂસની અંદર જે વધારે આવતો હતો એ પણ આપણે આ સોનપરીની અંદર સોલ્વ કરી શકીએ છીએ। મિત્રો, ખાસ કરીને આ સોનપરી હાઇબ્રિડ છે એટલે રેગ્યુલર બેરર છે। રેગ્યુલર બેરર એટલે દર વર્ષે આપણને આ કેરી મળે છે। છેલ્લા 8 વર્ષથી નવસારીના એથાણ ગામના ખેડૂત રાહુલ નાયક પરંપરાગત કેસરના બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી સોનપરીના ઝાડોનું વાવેતર કરીને બદલાતા વાતાવરણમાં પણ સારી આવક મેળવે છે। અને તેમની પાસે સોનપરી કેરીના કુલ 350 ઝાડ છે। આ કેરીની ખાસ વાત તો એ છે કે તે પરિપક્વ થતાં જ તેની છાલ ગોલ્ડન કલરની દેખાવા લાગે છે અને જેના લીધે વૈજ્ઞાનિકોએ સોનપરી નામ રાખ્યું છે। સામાન્ય કેરી કરતાં સોનપરીનો મોટો આકાર, વધુ વજન સાથે જ નાનો ગોટલો અને મીઠાશ પણ સારી જણાતા બદલાતા વાતાવરણ સામે ટકાઉ હોવાથી તેની ડિમાન્ડમાં વધારો થઈ રહ્યો છે। સોનપરી કેરી ખરેખર એની ટકાઉ શક્તિ વધારે છે। કેસર અને હાફૂસની સરખામણીમાં એની ટકાઉ શક્તિ ખૂબ સારી છે। કેસર અને હાફૂસ જ્યારે પાકે ત્યાં પછી તમારે 3-4 દિવસમાં એને ખાઈને પૂરી કરવી પડતી હોય છે, પણ આ જે સોનપરી છે એમાં લગભગ 10-15 દિવસ સુધી બી અને ફ્રીઝમાં જો તમે મૂકો તો લગભગ 20 દિવસ સુધી પણ એને વાંધો નથી આવતો। સાબરકાંઠામાં બાજરીનું ઉત્પાદન કરતા ખેડૂતો ટેકાના ભાવે બાજરીનું વેચાણ કરતા ખેડૂતો રાજીના રેડ થયા છે। સાબરકાંઠામાં 5400 હેક્ટરમાં બાજરીનું વાવેતર થાય છે। ચાલુ વર્ષે બાજરીનું સારું ઉત્પાદન મળતા ખેડૂતો માર્કેટમાં વેચાણ અર્થે નીકળ્યા હતા, જેમાં 400 થી વધુ લોકો 400 થી 350નો જે ભાવ છે તે મળી રહ્યું છે। સરકારના ટેકાના ભાવે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે। જિલ્લામાં કુલ 1450 ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં 88 ખેડૂતો વેચાણ અર્થે આવ્યા હતા। ખેડૂતો ટેકાના ભાવે બાજરીનું વેચાણ કરતા સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દર સાલની માફક આ સાલ પણ અમે 20 વીઘા બાજરીનું વાવેતર કરેલ છે। સારા ઉત્પાદન પણ મળ્યા છે અને રાજ્ય સરકાર દ્વારા ટેકાનો ભાવ જે જાહેર કરવામાં આવ્યો છે 20 કિલો પ્રમાણે 560 રૂપિયા પ્રમાણે, એ પ્રમાણે અમને માર્કેટ કરતાં અમને 70 થી 80 રૂપિયા પ્લસ મળે છે। એટલા માટે અમે ટેકાના ભાવે બાજરી આપીએ છીએ। અમે બાજરી વાવીએ છીએ। બાજરી અમે વાવીને અહીંયા રજીસ્ટ્રેશન કરાવીને હોય પ્રૂફેટમાં વેચીએ છીએ, કેમ કે અહીંયા ભાવ વધારે મળે છે માર્કેટ કરતાં, એનો પૈસા ટાઈમ ટુ ટાઈમ મળી જાય છે। સરકારશ્રીના ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સિઝનની ખરીદી અંતર્ગત ઘઉં, મકાઈ, બાજરી, જુવારની ખરીદી થાય છે। ટેકાના ભાવે સરકારશ્રીના પ્રતિ મણ 560 રૂપિયા છે બાજરીના। 3 ખરીદ કેન્દ્રો ખાતે કુલ 88 ખેડૂતો વેચાણ અર્થે આવેલા છે।
તો એક્ઝિટ પોલ અંગે વિજય રૂપાણીનું પણ નિવેદન સામે આવ્યું છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં વિજય રૂપાણીની ખાસ પ્રતિક્રિયા આવી. 400 પારના લક્ષ્યાંકની સામે રૂપાણીનું આ મોટું નિવેદન સામે આવ્યું છે. હાલ આપણી સાથે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી છે. આપણે સીધી એમની સાથે વાત કરીશું. શું કહેશો, આ વખતે હજી ચૂંટણી પૂર્ણ થઈ છે, આગામી 4 તારીખે રિઝલ્ટ પણ આવવાનું, ગુજરાતની શું સ્થિતિ લાગે છે? જે રીતે ગઈકાલે એક્ઝિટ પોલ બધા આવ્યા છે, બધા સર્વેમાં એનડીએ અને નરેન્દ્રભાઈ મોદીની સરકારને બહુમતી દેખાડી છે. એટલે ચાલો અડધામાં કંઈક બીજું આવ્યું હોત ને અડધામાં બીજું આવ્યું હોત તો જોને તો એક બનત, પરંતુ બધા સર્વે એનડીએને વધુ સીટું દેખાડે છે. એટલે ગુજરાતમાં પણ આ જ અસર હોય અને ગુજરાતની 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે. તમારી દ્રષ્ટિએ ટોટલ કેટલી સીટ છે એ એનડીએને મળશે આ વખતે? એનડીએને આ વખતે લગભગ હું માનું છું કે 360થી વધારે બેઠકો મળે એવી શક્યતા છે. ખાસ ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનો થયા, ઘણા બધા જે છે ભાજપ સામે પડકારો આવ્યા, એમની સામે ભાજપ કઈ રીતના ઉભરશે, એમની સામે કઈ રીતના? એટલે મારું તો અમે લોકો ત્યારે કહેતા હતા, નો ડાઉટ ક્ષત્રિય આંદોલનને કારણે તકલીફો પડી, પરંતુ ક્ષત્રિય સમાજ એ એક રાષ્ટ્રભક્ત સમાજ છે. ક્ષત્રિય સમાજે આ દેશને માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે અનેક બલિદાન આપ્યા છે. એટલે ક્ષત્રિય સમાજ તો અંતે મત તો ભાજપને જ આપે અને પરિણામો પછી સ્પષ્ટ દેખાશે કે 26 બેઠક ઉપર ક્ષત્રિયોના મત અમને મળશે. ચોક્કસથી આ હતા ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, જેમને ગુજરાતની તો જે છે કીધું 26માંથી 26 બેઠક મળશે, પરંતુ એનડીએને જે છે એ ભારી બહુમતી સાથે ઐતિહાસિક જીત ભાજપને મળશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. 2024 લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે અને 4 જૂને પરિણામ જાહેર થશે. ત્યારે હાલ તમામ લોકોની નજર પરિણામ પર છે. જો કે એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળી રહી છે, ત્યારે પ્રજા કઈ સરકાર ઈચ્છે છે તે જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સ્થાનિકો સાથે પહોંચી અને તેમની સાથે વાતચીત કરી. લોકસભા 2024ની ચૂંટણી પૂર્ણ થઈ, હવે 4મી તારીખે જેનું પરિણામ આવવાનું છે. ગઈકાલે છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે 4મી તારીખે જ્યારે પરિણામ છે ત્યારે જે એક્ઝિટ પોલો છે, એક્ઝિટ પોલો કેટલે વાતે સાચું પડે છે. આપણે ખાસ વાત કરીએ તો જે એક્ઝિટ પોલોની જે પોલ છે એ કે જે 26માંથી 26 જે ગુજરાતમાં આવશે, અન્ય રાજ્યમાં પણ જે ભાજપ બહુમતી લઈ જાય છે, પરંતુ પ્રજા શું ઈચ્છી રહી છે, પ્રજા શું વાત કરી છે, એમની સાથે વાત કરીએ. બેન, લોકસભા 2024ની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, 4મી તારીખે પરિણામ છે, કેવી સરકાર ઈચ્છો છો અને એક્ઝિટ પોલો જે કહી રહી છે કેટલું સાચું? બસ ભાજપની સરકાર બનશે, એક્ઝિટ પોલ સાચી છે. અને દર વખત અગાઉ પણ ચૂંટણીઓમાં જે એક્ઝિટ પોલના એ હતા એ સાચા જ હતા અને આ વખતે પણ ભાજપની સરકાર બનશે. ખાસ કરીને વાત કરીએ તો જે કેવી સરકાર ઈચ્છો છો? ગત તમે પણ ભાજપ હતી, આ વખતે પણ ભાજપ બહુમતી જીતે છે એવું એક્ઝિટ પોલો બતાવી રહ્યા છે. શું કહેશો, શું આશા અને અપેક્ષા છે હવે નવી સરકાર પાસે? જો જે આશા અને અપેક્ષા ફળીભૂત થાય છે એટલા માટે જ ભાજપની સરકાર આવે છે ને એ જે એક્ઝિટ પોલ બતાવે છે એટલે એનો મતલબ એમ કે રિપીટ સરકાર ઈચ્છે છે, એનો મતલબ એવો થાય. અન્ય વ્યક્તિ છે એમની પાસે વાત કરીએ કે ખાસ કરીને હવે 4મી તારીખે પરિણામ છે, આ પરિણામમાં કેવી સરકાર ઈચ્છી રહ્યો છે? જે એક્ઝિટ પોલો જે બહાર પડી રહ્યા છે તે ભાજપની બહુમતી બતાવે છે, શું લાગે છે તમને? એક્ઝિટ પોલનું 99% સાચું પડશે અને લગભગ 360થી 390 સુધીની સીટ એનડીએ સરકારની આ બનશે અને મોદી સાહેબ જ ફરી વડાપ્રધાન તરીકે બેસશે. ક્ષત્રિય સમાજનું ગુજરાતમાં બહુ મોટો વિરોધ હતો, વિરોધ વચ્ચે પણ જે ખાસ વાત કરીએ તો ભાજપને લીડ મળી છે. તમારે શું માનવું છે, ભાજપને કેટલું નફો નુકસાન જશે ક્ષત્રિય સમાજ દ્વારા? ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ કર્યો હતો તેના લઈને મને એવું લાગે છે કે કદાચ માર્જિનમાં ફેરફાર આવે, બાકી બનશે તો એનડીએ સરકાર જ. ખાસ વાત કરીએ તો 400 પારને ભાજપનું સૂત્ર હતું, શું લાગે છે તમને? 400 પારનું સૂત્ર હતું, એમાં ભાજપના જ એવું કહેવા માંડ્યા છે કે હવે અમે 400 પાર જવાના નથી અને 5 લાખની મતથી જીતવાની વાત હતી એ સામે ચાલીને લોકો એવું કહે કે હવે અમારું 5 લાખનું ટાર્ગેટ નથી, અમે જીતીશું કે કેમ તે એક પ્રશ્ન છે. એમને મારે પ્રશ્ન કરવો કે તમે જીતશો કે કેમ તે એક પ્રશ્ન છે. કઈ રીતે? આજ સુધીના એક્ઝિટ પોલો છે ને
બધા ખોટા જ આવ્યા છે. તમે પણ જાણો છો ને અમે પણ જાણીએ છીએ. આ બધું બિલકુલ ખોટું છે. અત્યારે જે મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે, મોંઘવારી છે, આ બેરોજગારી કેટલી છે, લોકો બેરોજગાર કેટલા ફરે છે, જેને ખાવાના રોજના સવાર સાંજના ફાફા પડે છે, એવા લોકો છે. તો કઈ રીતે તમે એનડીએની સરકારને મત આપવાના છો? કેવી સરકાર ઈચ્છો છો તમે હવે? અમે તો ઇન્ડિયાની સરકાર છે, કોંગ્રેસની સરકાર આવશે, 295 સીટ સાથે આવશે. બહુમતી નહીં આવે તો શું કરશો? બહુમતી નહીં આવે તો વિરોધ પક્ષમાં બેસીશું. એ તો બેસવાનું જ છે ને. પણ મને એવી આશા છે કે અત્યારે 295 સીટ લાવીને ઇન્ડિયા ગઠબંધન છે એ સરકાર બનાવે છે. વલસાડ ડાંગ લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યું છે. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કુલ 24 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. પ્રત્યેક રાઉન્ડમાં 14 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરી મથક પર 3 લેયરમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ગરમીના કારણે મતગણતરી મથક પર પાણી સહિતની જરૂરી સુવિધાઓ અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વલસાડ જિલ્લા કલેક્ટરે મતગણતરી પ્રક્રિયાની તૈયારીઓની સમીક્ષા કરી. મતગણતરી પ્રક્રિયા સામાન્ય લોકો પણ લાઈવ નિહાળી શકે તે માટે પણ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે. 7 વાગ્યાથી સ્ટ્રોંગ રૂમ ખોલવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવાર અને એમના ચૂંટણી એજન્ટની હાજરીમાં ઓબ્ઝર્વર્સ બંને જિલ્લામાં આવી ગયા છે. મીડિયા સેન્ટરની રચના ત્યાં કરવામાં આવેલી છે. એક ઓફિશિયલ કમ્યુનિકેશન રૂમ છે, પબ્લિક કમ્યુનિકેશન રૂમ છે અને ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ અને તમામ અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે. ત્યારે કાયદો વ્યવસ્થા માટે 3 ટિયર સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એમાં સૌથી ઇનર કોર્ડન જે છે એ CAPF દ્વારા જોવામાં આવી રહ્યું છે. ત્યારબાદ મિડલ કોર્ડન જે છે એ SRP અને આઉટર કોર્ડન જે છે એ સ્ટેટ પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવે છે. વડોદરાથી વધુ સમાચાર. SSG હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવે છે. આ બેદરકારીના દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે. મોંઘી દવા ભરેલા બોક્સ નીચે ફેંકવામાં આવ્યા. મોંઘી દવાઓની જાણે તંત્રને કોઈ કદર જ ન હોય તેવા આ દ્રશ્યો છે. દવાઓના બોક્સ દાદર પરથી નીચે ફેંકવામાં આવી રહ્યા છે. વડોદરાના સયાજી હોસ્પિટલ તંત્રની આ વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. સયાજી હોસ્પિટલમાં આવતી મોંઘી દવાઓની કોઈ કિંમત જ ન હોય તેવી રીતે કર્મચારીઓ પહેલા માળથી આ દવા ભરેલા બોક્સ નીચે ફેંકતા કેમેરામાં કેદ થયા છે. સરકાર દ્વારા ગરીબોના સારા સ્વાસ્થ્ય માટે દવાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને ત્યારે સરકાર દ્વારા આપવામાં આવતી આ નિઃશુલ્ક દવાઓની હોસ્પિટલ તંત્રને કદર જ ન હોય તેમ દવાઓના બોક્સ દાદરા પરથી નીચે ફેંકે છે. જ્યારે કર્મચારીઓને કારણ પૂછવામાં આવ્યું ત્યારે દવાઓ ભારે હોવાથી ન ઉચકાય તો બોક્સ ફેંકવા પડે આ જવાબ આપવામાં આવ્યો. લિફ્ટ મુકાવી દો તો નીચે અમે નહીં ફેંકીએ તેવા જવાબો પણ આપવામાં આવ્યા. તકલીફ એમને લઈને આવવાની તકલીફ પડે ભાઈ. મતલબ કેવી તકલીફ પડે? આ ઉંચકીને ઉતારવાના બાટલા એટલે તકલીફ પણ બૈરા માણસને. એવી રીતે ના ચાલે ને. હવે પડે છે તો પેલા કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ફેંકતા નહીં. આ બધી કેવી રીતે ચડાવવાનું? બોટલ જ. ક્યાં લઈ જાવ? પેશન્ટ માટે. પેશન્ટને ચડાવે ને એ બોટલો જ. તકલીફ તો પડે છે ને. આવી રીતે તો કંઈ ઉધાર હતા હશે આ બોક્સ તો કંઈ પછી ઉપરથી જ ફેંકવા પડે તો નીચે જ અમારે કે ઉચકાય ના કે આટલા બધા ભારે બોક્સ કઈ હવા તો કઈ લીપ મુકાવડાવો કે. તો શિક્ષણ વિભાગના પરિપત્ર અંગે વિવાદ સામે આવ્યો છે. વડોદરામાં પરિપત્ર અંગે શાળા સંચાલક મંડળનો વિરોધ સામે આવ્યો છે. સ્કૂલ પરિવહનમાં બાળકો સાથે અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી શાળાની હોવાનો પરિપત્રમાં ઉલ્લેખ થયો છે. શિક્ષણ વિભાગ અને શાળા સંચાલક મંડળો સામે આવ્યા છે. વડોદરા શાળા સંચાલક મંડળે રાજ્યના શિક્ષણ વિભાગને વળતો પત્ર લખ્યો અને પત્રમાં લખ્યું કે ખાનગી વાહનોમાં આવે તે વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી અમારી નથી. વિદ્યાર્થી સ્કૂલના ગેટમાં પ્રવેશે ત્યારથી લઈને બહાર નીકળે ત્યાં સુધી જ અમે જવાબદાર છીએ. રાજકોટથી સમાચાર આવી રહ્યા છે. બાળકી સાથે અડપલા કરનારને મેથી પાક ચોખાડવામાં